સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આપણે ચિત્ત પર ચર્ચા કરી રહ્યા છીએ અને આજે વિષય લીધો છે ચિત્તની પ્રક્રિયા ઉપર. કારણ કે ચિત્તની વૃત્તિને સમજવા માટે એની પ્રક્રિયા સમજવી જરૂરી છે અને એની સાથે પછી આપણે ચિત્તના નિયમોને સરખાવીશું અને પછી એના પ્રશ્નોને લઈએ આપણે. બરાબર? તો એટલા માટે આજે ચિત્તની પ્રક્રિયાઓનો વિષય લીધો છે. બરાબર? કે ચિત્તમાં કઈ કઈ પ્રક્રિયાઓ ચાલે છે. આપણે માનવ ચિત્તની ઉપર સીમિત ન રહીને આપણે સંપૂર્ણ વિશ્વ ચિત્તની વાત કરી રહ્યા છે. સંપૂર્ણ ચિત્તની, જેમાં બધી જ પરતો પરબ્રહ્મની પરતથી પરબ્રહ્મની પરત સુધીની જેટલી બી પરતો છે એ બધી જ એની અંદર સમાહિત છે. તો એના ઉપર ચર્ચા કરશું. એ પહેલા કોઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરી શકીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ કે જે ચિત્તની પ્રક્રિયાઓ છે એ શું છે. તો આપણે વાત કરી કે અસ્તિત્વના બે ચહેરા છે, અનુભવ અને અનુભવ કરતા. એમાં અનુભવ જે છે એ એના મૂળમાં અગર આપણે જઈએ તો દરેકના મૂળમાં શૂન્ય છે, કશું છે જ નહીં ત્યાં. પરંતુ એને સમજવા માટે, અનુભવને સમજવા માટે આપણે જોયું હતું કે નાદ છે અને એનાથી નાદ રચનાઓ છે. બરાબર ને? તો નાદ એક વિખરાયેલી એક આવૃત્તિ કહી શકાય અને પછી જ્યારે એ એક નિયમિત રૂપે રચના બનાવે મળીને, ત્યારે આપણે એને નાદ રચના કહીએ છીએ. બરાબર? અને એ જ રીતે નાદ રચનાઓના સંગઠનની પ્રક્રિયાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. બરાબર? આ આપણે જોયું ચિત્તની અંદર અનુભવની ચર્ચા જ્યારે કરી રહ્યા હતા ત્યારે પણ જોયું કે આ જ વસ્તુ થાય છે નાદથી નાદ રચનાઓ. અને એ નિયમિત નાદ રચનાઓ જે છે એ જ્યારે પોતાનામાં દોહરાવ કરે કંઈક, એ નાદ રચનાઓ જ્યારે દોહરાવ કરે ત્યારે આપણે એને પ્રક્રિયા કહી દઈએ છીએ. ત્યારે આપણે એને વસ્તુ નથી કહેતા, આપણે એને એ એક પ્રક્રિયા કહી દઈએ છીએ. જે ચિત્તમાં ઉઠતી પ્રક્રિયા છે, જેનાથી નિયમિત નાદ રચનાઓનું નિર્માણ થાય છે. કંઈક તો પ્રક્રિયા હશે કે જેનાથી નિયમિત નાદ રચનાઓ બને. બરાબર ને? તો નાદ રચનાઓથી નિયમિત નાદ રચનાઓનું જ્યારે નિર્માણ થાય તો એ સમયે કંઈક પ્રક્રિયાઓ ચિત્તમાં ચાલે છે અને એને જ પ્રક્રિયાઓ કહી દીધી છે. બરાબર? તો અહીંયા 14 પ્રક્રિયાઓ ગુરુજીએ બતાવી છે અને કેટલી બધી પ્રક્રિયાઓ આપણે આગળ જોશું કે એ જ પ્રક્રિયાઓથી ચિત્તના નિયમ પણ બાંધ્ય છે. બરાબર? તો ચિત્તની પ્રક્રિયાઓમાં સૌથી પહેલી પ્રક્રિયા છે ચક્રીય પ્રક્રિયા. બરાબર? ચક્રીય એટલે કે એનું નામ જ આપણને કહે છે ચક્રીય એટલે ચક્રમાં ચાલતી પ્રક્રિયા. તો આપણે આપણી આજુબાજુ બધી જ જગ્યાએ આપણે ચક્રોને મહેસૂસ કરી શકશું. બરાબર ને? સમયનું ચક્ર છે એક તો. બરાબર? સમયનું ચક્ર છે. એક પછી હર કલાકે કલાક પૂરો થાય છે, એના પછી દિવસો છે, એના પછી મહિનાઓ છે, એના પછી વર્ષો, એના પછી યુગો છે. બરાબર છે? તો એ રીતે એક સમયનું ચક્ર તો છે જ. બરાબર છે? એના પછી આપણે જોશું કે આપણા
રોજિંદા જીવનમાં પણ જોઈએ તો દર વસ્તુ જે છે તે ચક્રમાં ચાલે છે, હે ને? કે ઓફિસે ગયા અને પછી ત્યાંથી ઘરે આવ્યા અને પછી એજ ઘરેડમાં આખું જીવન ચાલે છે. કે અગર ઘરે છે, ગૃહિણી છે, ઘરે છે, તો એજ વસ્તુ સવારથી સાંજ સુધી ચક્રમાં ચાલે છે. અને એજ રીતે પ્રાણી જગતમાં પણ છે, એજ રીતે આપણે એક સૂક્ષ્મ જીવજંતુઓ હોય તો એના પણ આપણે ચક્રને જોઈ શકીએ. તો હર વસ્તુ ચક્રીય છે એમ કહી શકાય. અને આ એક ચિત્તની પ્રક્રિયા છે જે ચક્રમાં ચાલે છે. તો હર વસ્તુ જે છે તે ચક્રમાં છે, જે ચિત્તની પ્રક્રિયા છે. બરાબર. હવે અત્યાર સુધીમાં આપણે એવી કોઈ વસ્તુ જોઈ છે જે ચક્રમાં ન હોય? તમે કોઈ વસ્તુને જણાવી શકો કે ભાઈ આ વસ્તુ તો ચક્રમાં નથી. બરાબર ને? કોઈક એવી વસ્તુ જોઈ છે જે ચક્રમાં ન ચાલતી હોય? હા જી. જી મીરાજી, ના એવું તો ક્યાંય ન બને કે ચક્રમાં ન હમ હોય. બધું આખું જે આપણું પ્રગટ અસ્તિત્વ હમ છે આખું ચક્રમાં ચાલે. માની લો કે આ પૃથ્વી છે, હા સૂરજ છે, હમ એ બધું હમ આમ જોઈએ તો ચક્રમાં ચાલે. હમ હમ જી બિલકુલ. એવું અને ઉદાહરણ એવું મળવું હા હા મુશ્કેલ છે કે ચક્રમાં હમ ન હમ ચાલે. અચ્છા. તો બસ એકદમ સરસ કીધું તમે કે આપણે આપણા શરીરને પણ જોઈએ તો જોવું ને શરીર કેટલું ચક્રમાં ચાલે છે. હે ને? આપણે જમીએ છીએ ને એનું પાચન થાય છે, એ આખી પ્રક્રિયા ચક્રમાં ચાલે છે. આપણે લોહી બનાવવાની પ્રક્રિયા ચક્રમાં ચાલે છે. હે ને? શ્વાસ લેવાની પ્રક્રિયા ચક્રમાં ચાલે છે. બરાબર ને? તો આપણે કોષ બનાવવાની પ્રક્રિયા ચક્રમાં ચાલે છે. હે ને? કોષનું વિઘટન થાય છે, વિનાશ પામે છે, પાછા નવા કોષ બને છે. હે ને? તો એ રીતે આપણે જોઈએ છે કે દરેક વસ્તુ ઘણી વાર એવું લાગે આપણને કે કોઈ એક ઇન્સિડન્સ એવો બને કે જીવનમાં એક જ વાર બન્યો મારો. બરાબર એવું આપણને લાગતું હોય છે. પરંતુ આપણે આપણા જીવનના દસકાને પણ જોઈએ ને, દર 10 વર્ષનો ગેપ જોઈએ આપણે, તો ચક્રમાં જ ચાલે છે બધું. બરાબર. એજ પરિસ્થિતિ પાછી આવીને ઊભી રહે છે. તો એ રીતે પણ આપણે આજુબાજુ ચક્રોને જોઈ શકીએ. અને એ જ રીતે આપણે પછી એક મોટા ચક્રને જોઈએ. એ મોટું ચક્ર કયું છે આપણું? જે ચિત્તનું ચક્ર તમે જુઓ કે પરબ્રહ્મ થી પરબ્રહ્મ. બરાબર ને? એ બી ચક્ર છે. બરાબર. પરબ્રહ્મથી એક ખનીજિક તત્વથી ચાલુ થઈને એ અંતમાં ક્યાં પહોંચે છે? પાછું પરબ્રહ્મ. બરાબર ને? તો એ પણ ચક્રમાં છે. તો આપણે કહી શકીએ કે ભાઈ બધી જ વસ્તુ ચક્રમાં છે. ક્યાં ચક્રમાં છે? અનુભવ, પ્રગટીકરણ જ્યાં છે. બરાબર છે. જ્યાં અનુભવ છે ત્યાં ચક્ર છે. પણ અગર એ ચક્રમાંથી બહાર આવી જઈએ અનુભવ કરતા, ત્યાં કોઈ ચક્ર નથી. કારણ કે એ જ એક ધૂરી છે કે જેની આજુબાજુ આ બધા ચક્ર ચાલે છે. બરાબર ને? એવું કહી શકાય. બરાબર. જેમ પૃથ્વી છે, પૃથ્વીની ધુરી છે, એ ધૂરીની આજુબાજુ પૃથ્વી ફરે છે. એ ધૂરી નથી ફરતી. બરાબર ને? તો જેમ આપણે પહેલાના જમાનામાં જે રીતે હાથથી આપણે ઘરઘંટી હતી હાથથી દળવા માટેની. બરાબર છે. તો એનું જે વચ્ચેની ધૂરી છે તે નથી ફરતી. બરાબર ને? પણ એના સપોર્ટથી જ આખી એ ઘંટી ફરે છે. બરાબર. તો આ ચક્ર જે છે એ ચક્રનો સપોર્ટ શું છે? આધાર શું છે? એની પૃષ્ઠભૂમિ શું છે? તો એ અનુભવ કરતા છે. બરાબર ને? એ અનુભવ કરતા જે અપરિવર્તનીય છે એનાથી આ બધા પરિવર્તન આપણને દેખાઈ આવે છે. બરાબર. તો એ રીતે આપણે જોઈ શકીએ કે અનુભવમાં ચક્ર છે. અનુભવ કરતામાં ચક્ર નથી. ત્યાં તો શૂન્યતા છે. બરાબર. જી. એના પછીની બીજી પ્રક્રિયા છે
પ્રતિકૃતિ બનાવવાની પ્રક્રિયા. બરાબર. તો એ પ્રક્રિયા તો આપણે જોઈ છે કે હર જગ્યાએ આપણે પ્રતિકૃતિ બનાવીએ છીએ. જેમ હરેક જેટલા પણ પ્રાણી જીવ છે કે મનુષ્ય જીવ છે કે દરેક વસ્તુમાં આપણને એની પ્રજનનની વૃત્તિ જોવા મળે છે, જે પ્રતિકૃતિ બનાવે છે. બરાબર. એક વૃક્ષ જે છે એ વૃક્ષમાં જે ફૂલ ખીલે છે, બરાબર છે, એ ફૂલ ખીલ્યા પછી એ બીજ બનાવે છે. અને એ બીજ એ શું છે? એ પ્રતિકૃતિ બનાવવા માટેની સ્મૃતિ છે. બરાબર ને? એ બીજની અંદર એ સ્મૃતિ છે કે એ પાછા એક વૃક્ષને ઊભું કરી શકે, એ વૃક્ષની પ્રતિકૃતિ બનાવી શકે, એની કોપી બનાવી શકે. બરાબર. તો એ રીતે પ્રતિકૃતિની પ્રક્રિયા ચાલી રહી છે. આપણા શરીરમાં જોઈએ તો શરીરમાં પણ કોષ જે છે તે વૃદ્ધિ પામે છે, એક પછી એક કોષ બને છે, તે પ્રતિકૃતિ જ છે. બરાબર ને? જેટલી બી આપણી મતલબ પ્રક્રિયાઓ ચાલે છે, એમાં પ્રતિકૃતિની પ્રક્રિયા જે છે તે ખૂબ જ મેન છે. કારણ કે અગર સ્મૃતિ છે તો જ અર્થપૂર્ણ અનુભવ છે. અગર સ્મૃતિ નથી તો કોઈ પણ અનુભવ અર્થપૂર્ણ નથી. અને એટલા માટે જ હર સ્મૃતિને, હર વસ્તુ એક સ્મૃતિ છે. આ શરીર પણ સ્મૃતિ છે, આખું ચિત્ત સ્મૃતિ છે. અને એને ટકાવી રાખવા માટે પ્રતિકૃતિ એની બનતી રહે છે, એની કોપી બનતી રહે છે. નાદ જેવી રીતે જેમ નાદ રચનાઓ બને એ પ્રમાણે નાદ રચનાઓની પણ પ્રતિકૃતિ બનતી રહે છે. બરાબર. તો આ પણ ચિત્તની એક પ્રક્રિયા છે, પ્રતિકૃતિ બનાવવાની. જી. તો આ બેમાં કઈક જોડવું હોય તો જોડી શકાય. કહી શકો તમે. હા, બરોબર છે. જી. ત્રીજી જે પ્રક્રિયા છે, સ્વયોજનકારી પ્રક્રિયા. મતલબ કે સેલ્ફ ઓર્ગેનાઇઝડ, જે ચિત્તની અંદર ચાલી રહી છે. કેટલી બધી વસ્તુઓ એ પોતાની રીતે જ યોજે છે, એની યોજના કરે છે, એને ઓર્ગેનાઈઝ કરે છે. જેમ કે તમે જોઈ શકો કે જ્યારે કંઈક વાગી જાય આપણને, બરાબર છે, તો કોશિકાઓ કેવી રીતે આપોઆપ જ એકની ઉપર એક ગોઠવાઈને એ જે જ્યાં આપણને વાગી ગયું છે ત્યાં એને હીલ કરી દે છે. બરાબર. જ્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ લો થઈ જાય ને આપણે બીમાર પડી જઈએ, ત્યારે એ સિસ્ટમ પોતે જ પોતાની રીતે એને ઠીક કરે છે. જે આપણને તાવ આવે છે, એ તાવ પણ એ સિસ્ટમને ઠીક કરવા માટેની જ એક પ્રક્રિયા છે. એ પોતાની રીતે જ પોતાની જાતને ઠીક કરે છે. એને કોઈ વસ્તુની જરૂર, ઇવન કોઈ મેડિસિનની જરૂર નથી. બરાબર છે. અગર તમે આયુર્વેદ વગેરેમાં અગર જુઓ તો ઘણી વાર, અને તે લોકો ના જ પાડે છે કે જ્યારે પણ કંઈક તમે બીમાર પડો કે તમને તાવ આવે તો દવા લેવાની જરૂર જ નથી. આ શરીર પોતે જ એના ઉપર કામ કરશે. બરાબર ને? તો એ રીતે પણ એ પોતાને એ ઓર્ગેનાઈઝ કરે છે. બરાબર ને? એ આપણે એક નાની જગ્યાએ જોયું. આપણે એક મોટી જગ્યાએ પણ જોઈ શકીએ. બરાબર ને? કે જેમ કચ્છના રણમાં જે રીતે રેતીઓ ઉડે છે, બરાબર છે, કેટલી સરસ એ આકૃતિ બનાવી લે છે પોતાની જાતે જ. બરાબર ને? કેટલી સરસ રીતે એ ગોઠવાઈ જાય છે. તો આ ગોઠવણી જાતે જ થઈ જાય છે. હે ને? તો આ સ્વયોજનકારી પ્રક્રિયા છે, કે એ પોતે જ પોતાની રીતે ગોઠવાઈ જાય છે દરેક વસ્તુ. બરાબર ને? એને ગોઠવવી નથી પડતી. બરાબર. કોઈક એવી બીજી પ્રક્રિયા આવે છે મગજમાં કે આ સ્વયોજનકારી પ્રક્રિયા છે, કેવી રીતે પોતાની રીતે જ એકદમ સરસ દેખાઈ આવે છે?
એટલે આમાં એક વસ્તુ એવી કહી શકાય કે જી. અ, એક પરત જ બીજી પરતનો આધાર હોય છે એમ. હમ. અને જેમ કે આપણે કોઈ બી મશીન છે, બરાબર? હમ. જેમ કે આપણે શરીરનો કોઈ પાર્ટ પકડીએ કે ભાઈ આપણે કોઈ પણ એક જે પ્રક્રિયા કરતું જે અંગ છે, બરાબર? જેમ કે હમ. ઇમ્યુનિટી સિસ્ટમની આખી જે છે પ્રક્રિયા, હમ. તો એની અંદર અલગ અલગ નાના નાના પાર્ટ્સ એકબીજાના ભેગા થઈ અને પછી ડિપેન્ડ થઈને એક આખું મશીન ક્રિએટ થાય છે. તૈયાર થાય છે એવી રીતે જી. એકબીજાના ઉપર આધારિત છે અને એના હમ. આધાર લઈને પછી આ આખી પરતો પ્રમાણે કદાચ ચાલતું હશે. હા, એકદમ ઓટોમેટિક રીતે એમ. બધું પોતાની રીતે જ થાય છે, કોઈ કરતું નથી હા, એટલે કશું. એનો કોઈ કરતું નથી. એટલે એક અને એમાં શું છે કે જે ચક્રીય સિદ્ધાંત છે પાછો. એટલે શું હમ. છે કે એક ના એક પ્રક્રિયા વારે ઘડે ફરી ફરીને પાછી ત્યાં આવે એટલે ફરીથી પાછી એ હમ. ત્યાંથી શરૂ થઈ જાય. એટલે હમ. એનું કઈ શરૂઆત કે અંત કશું છે જ નહીં એમ. છે જ નહીં. સાચી વાત કે છે. મશીન ક્યાંથી ચાલુ કર્યું, કોને ચાલુ કર્યું ખબર જ નથી. કારણ કે જયારે હમ. પૂરું થાય ત્યાંથી ફરીથી ચાલુ થઈ જાય છે. એવું છે. હમ. એવું આપણે વિચારી શકીએ. હા, સરસ સરસ, એકદમ સરસ. તો સ્વયોજનકારી પ્રક્રિયામાં આપણે જોયું કે એ સેલ્ફ ઓર્ગેનાઇઝડ છે, એ પોતાની રીતે જ કામ કરી લે છે, બરાબર ને? એમાં એ કોઈ બહારથી એને કઈક કહેવાની કે એને કમાન્ડ આપવાની જરૂર નથી. આપણે જોયું કે એક જયારે ઘરમાં કંઈક આપણે ભાવનાના સ્તર પર પણ આને જોઈ શકીએ કે ઘરમાં કંઈક એવો પ્રસંગ બને કે જે ખૂબ જ દુઃખદાયી હોય, બરાબર ને? તો ચિત્ત જે છે કે એ કોઈ વસ્તુ નથી, આ બધું ચિત્ત જ છે. બરાબર છે કે તમે હાથથી પકડો એ જ વસ્તુ એ નથી, આ બધું ચિત્ત જ છે, બધું સૂક્ષ્મ જ છે એમ કહી શકાય, બરાબર? તો એમાં પણ તમે જોઈ શકશો કે એને વ્યક્તિને શાંત થવાની પ્રક્રિયા પણ આપોઆપ જ થઈ જાય છે, બરાબર છે? એ વ્યક્તિ એકદમ એવી પરિસ્થિતિથી ગુજરે છે કે ખૂબ જ દુઃખમાં છે અને પછી એ શાંત થવાની પ્રક્રિયા પણ એની જાતે જ થઈ જાય છે, બરાબર ને? એને અગર તમે એમ જ મૂકી દો તો એ ખુદ જ શાંત થઈ જશે. તમે નહીં કહેશો તો પણ એ શાંત થઈ જશે, બરાબર? અને આપણે એને શું નામ આપી દઈએ છે? સમય. કે ભાઈ સમય આવતે બધું બરાબર થઈ જાય છે, બરાબર ને? કે દરેક વસ્તુ સમય સાથે ઠીક થઈ જાય છે, એવું કહીએ છીએ આપણે, બરાબર? પરંતુ આ એક પ્રક્રિયા ચાલે છે. દરેક વસ્તુમાં એક પ્રક્રિયા ચાલે છે, બરાબર? એ એક છે. અને જી. બરાબર વાત છે તમારી. જેમ કે સપોઝ આપણે ઉદાહરણો લઈએ કે કોઈ સપોઝ આપણે રસ્તા ઉપર જઈએ છીએ ને અચાનક કોઈ ટ્રક આવી ગયો, હમ. તો એ વખતે સીધા આપણે એનાથી બચાવવાનો જ પ્રયત્ન કરીએ છીએ. તો એના હમ. માટે આપણે કશું કરતા નથી, પણ અંદરથી ઓટોમેટિક જ પ્રક્રિયા થઈને એ રિએક્શનને શરીર આખું રિએક્ટ કરે છે. એકદમ સાચી વાત કીધી. અને ત્યાં ના તો અનુભવ છે ને અનુભવ કરતા, ત્યાં અનુભવ ક્રિયા છે એમ કહી શકાય, બરાબર ને? જે છે હા તે હા બસ એટલે છે. બુદ્ધિ કે કોઈ બી જે બધા પરત છે ને કોઈ કામ નથી કરતી એ વખતે. કામ નથી કરતી. સાચી બુદ્ધિ વાત એવું કીધી. એ નથી વિચારતી કે આ સાચું છે કે ખોટું છે, એવું કશું નહીં. એ પછી ઓટોમેટિક પ્રકૃતિના હા આધારે જ થઈ જાય છે. હા હા, એકદમ. અને એ જે સ્ટેટ છે, એ જે સ્ટેટ છે કે જેમાં તમે કાંઈ પણ સ્મૃતિ નથી ત્યાં પહેલા તો, બરાબર? કોઈ અનુભવ તમે યાદ નથી કરતા કે પહેલા મેં આવી રીતે દોડી હતી તો હવે મારે આવી રીતે દોડીને ક્રોસ કરી લેવાનું છે કે આવી રીતે બચવાનું છે. તો પહેલા તો કોઈ જાતની સ્મૃતિ નથી ત્યાં, બરાબર? તો એ સ્ટેટ એવું સ્ટેટ છે ને કે એની અંદર તમે આમાં છે ને એક ઉદાહરણ આપી શકાય કે આ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જે છે, તો એને આટલી બધી ખોજ કેવી રીતે કરી, બરાબર છે? તો એક એ ખોજ માટે એને એક એવા સ્ટેટની જરૂર હતી કે જેમાં એ ડાયરેક્ટ કોઈ સાથે કઈ કોન્ટેક્ટમાં આવી શકે અને એને આઈડિયા આવે, બરાબર છે? તો એ શું કરે કે જ્યારે એ સૂઈ જાય તો હાથમાં છે ને એક લોખંડનો બોલ આવે ને એ પકડીને સુએ. અને જેવું એને ગાઢ નિંદ્રા આવવાનું શરૂ થઈ જાય તો બોલ તો આપોઆપ જ છૂટી જાય. તમે નિંદ્રામાં હો તો હાથમાં કશું રહેતું નથી, એ આપોઆપ જ છૂટી જાય બધું.
તો હમ. એ જે સ્ટેટ છે કે જેમાં એ બોલ આપોઆપ જ છૂટી જાય, તો એ નિંદ્રાની સ્ટેટ છે પહેલા તો, કે એમાં એમાં સંપૂર્ણ રીતે તમારું ચિત્ત શાંત છે, બુદ્ધિ નથી, ત્યાં નથી સ્મૃતિ, બરાબર, ગાઢ નિંદ્રાની સ્ટેટ છે. અને એ સમયે જ્યારે બોલ છૂટી જાય એટલે અવાજ આવે, તો એ ત્યારે ઉઠી જાય છે, બરાબર છે. અને એ ઉઠે છે એ સમયે પણ સ્મૃતિ ને બધું તો નથી. તો એ જે એનું માઇન્ડનું સ્ટેટ છે, દેટ ઇઝ ધ બેસ્ટ સ્ટેટ ફોર ક્રિએશન, બરાબર. તો એને બેસ્ટ આઈડિયા અગર તમારે લાવવા હોય કે તમારે બેસ્ટ કંઈ કરવું હોય તો એ એક બેસ્ટ પોસિબિલિટી છે એ સ્ટેટની, બરાબર ને. જે એ સ્ટેટને પણ કંઈક કહેવાય છે, મને યાદ નથી આવતું, પણ એ રીતનું છે કે જેમાં તમે કહી શકો કે શૂન્યતાની સ્થિતિ છે પછી, બરાબર, કશું જ નથી ત્યાં, એ રીતનું, બરાબર ને. હા, એટલે તો આપણે કહીએ છીએ ને કે શૂન્યતામાં જ બધી સંભાવના છે. એટલે હમ એ સ્થિતિ કદાચ એ રહેશે કે જેની અંદર હા દરેક સંભાવના એ હા વખતે આવી શકે એમ. આવી શકે, હા, સાચી વાત છે. હા, તો એના પછી ની પ્રક્રિયા છે સંગઠનકારી પ્રક્રિયા. તો એ તો આપણે બધાએ જોઈએ છે કે સંગઠનકારી પ્રક્રિયા શું છે. જે પ્રક્રિયાઓ બીજી પ્રક્રિયાઓ સાથે સંગઠન કરીને આગળ વધે, તો એ સંગઠનકારી પ્રક્રિયા છે, બરાબર ને. નાદ રચનાઓની સાથે જ્યારે વર્તે અને એ એક મોટી નાદ રચના બનાવે, તો એ સંગઠનકારી પ્રક્રિયા છે, બરાબર છે. તો આપણે એ વાતનું ઉદાહરણ અહીંયા લઈ શકીએ કે જ્યારે કોષ સાથે મળે, બરાબર, અને બહુ બધા કોષો ભેગા થઈને પછી તમારા મસલ્સ બને છે, પછી તમારા અંગો બને છે, પછી એ બધું ભેગું થઈને એક સંપૂર્ણ શરીર બને છે. તો આ એક સંગઠનકારી પ્રક્રિયા છે, બરાબર, કે જેમાં પ્રક્રિયાઓ સાથે મળે છે, બરાબર. એ સંગઠન કરે છે. અને સંગઠન છે તો વિઘટન પણ આવશે, બરાબર ને. કારણ કે ધ્રુવીયતાનો નિયમ છે. આપણે આ બધી પ્રક્રિયાઓની સાથે આપણે નિયમને પણ એકવાર લેશું કે કેવી રીતે નિયમ આની સાથે વર્તે છે, બરાબર. તો એ એક સંગઠનની પ્રક્રિયા આપણે જોઈ. એના પછી છે સ્વસમાનતા. આપણે જોયું સ્વસમાનતાનો નિયમ પણ છે અને સ્વસમાનતાની પ્રક્રિયા પણ છે. તો અને નિયમ અને અહીંયા પ્રક્રિયા બંને સરખી છે. આ પ્રક્રિયા શું કરે છે સ્વસમાનતાની, કે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવે છે, બરાબર છે ને. તો એ આપણો, અને જે મોટી પ્રતિકૃતિ હોય એ જ વસ્તુ નાની પ્રતિકૃતિમાં પણ દેખાઈ આવે છે. સેમ એની પ્રતિકૃતિ દેખાઈ આવે મોટી વસ્તુની નાની વસ્તુમાં. તો એ આપણે ચર્ચા કરી હતી ચિત્તના નિયમો વખતે. અને આપણે જોયું હતું, તમે કીધું હતું કે ભાઈ જે વૃક્ષ છે, તો એ વૃક્ષની અંદર અગર એક ડાળી આપણે એની લઈએ તો એ વૃક્ષ જેવું જ આપણને લાગે, બરાબર ને. તો એ એની એક નાની પ્રતિકૃતિ છે એવું કહી શકાય. અને એ જ રીતે એની અંદર પાંદડાઓ છે, તો એની અંદર ની નસો છે, તો એની અંદર એ બધી જે પ્રક્રિયાઓ છે એ સ્વસમાનતાની છે, કે ભાઈ એમાં ઓર નાનું ઓર નાનું ઓર નાનું આપણે એક જેવી વસ્તુ આપણને દેખાય, બરાબર. અગર આપણે એક વસ્તુ છે એનું વિઘટન કરતા જઈએ તો અંતમાં આપણને શું મળે છે, ન્યુટ્રોન, પ્રોટોન, બરાબર ને, ઇલેક્ટ્રોન, આ 3 વસ્તુ મળે છે જે એકબીજાની પાછળ એકબીજાની ફરતે ફરતા હોય છે, બરાબર ને. સેમ પ્રક્રિયા તો આપણને આપણા સૂર્યમંડળમાં પણ જોવા મળે છે, કે દરેક ગ્રહ નો ઉપગ્રહ હોય છે ને એની આગળ પાછળ ફરે છે, બરાબર. તો એ એનું એક નાની પ્રતિકૃતિ છે એવું કહી શકાય, બરાબર. તો આ રીતે આપણને સ્વસમાનતાનો નિયમ હર જગ્યાએ જોવા મળે છે. આપણે જે પણ નિયમ જોયો ચિત્તનો, અને જે આપણે પ્રક્રિયા હમણે જોઈશું બધી, એ દરેક વસ્તુને આપણે આપણા રોજિંદા જીવનમાં પણ જોવાની જરૂર છે, કે હા, આ તો આ પ્રક્રિયા છે, આ તો ચિત્તનો નિયમ છે. તો કઈ પણ વસ્તુ આપણને એકદમ મોટી અગર સામે આવતી હોય તો પણ એ મોટી નહીં લાગશે, કે આ તો આવું જ હોય ને, બરાબર છે. કારણ કે આ તો નિયમ કે છે ચિત્તનો, પછી એ આવું જ હશે, એવી રીતે આપણે એને જોઈ શકીએ, બરાબર. જી. એના પછી છે બાધ્ય પ્રક્રિયા.
તો બાધ્ય પ્રક્રિયા કઈ છે કે એક પ્રક્રિયા જે છે તે બીજી પ્રક્રિયા ઉપર નિર્ભર છે, બીજી પ્રક્રિયાથી નિર્ભર છે. એ પ્રક્રિયા પતે તો જ આ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયા જે છે તે ચાલુ થઈ શકે અથવા તો એનું કાર્ય એ પ્રક્રિયા ઉપર નિર્ભર થઈ શકે. જેમ કે આપણે જોયું છે કે અગર સેકન્ડ ઘડિયાળ છે તો ઘડિયાળની અંદર જે કાંટાઓ છે તો સેકન્ડનો કાંટો છે તે એ કાંટો ફરશે તો મિનિટનો કાંટો ફરશે, મિનિટના કાંટા ફરશે તો કલાકના કાંટા ફરશે અને તો જ આખી ઘડિયાળ કામ કરશે. બરાબર? તો એક વસ્તુ જે છે તે બીજી વસ્તુ પર નિર્ભર છે. એ છે બાધ્ય પ્રક્રિયા. બરાબર છે? આપણે આપણા જીવનમાં અગર બાધ્ય પ્રક્રિયા જોઈએ તો સૌથી મોટી પ્રક્રિયા કઈ છે? જીવન અને મૃત્યુ. જીવન છે તો જ મૃત્યુ છે. અગર જીવન ના હોય તો મૃત્યુ હોય જ નહીં પછી. બરાબર ને? તો એક બાધ્ય પ્રક્રિયા છે. રાત છે તો જ દિવસ છે. બરાબર ને? તો એ રીતે એક બાધ્ય પ્રક્રિયા થઈ ગઈ. બરાબર? તો આ રીતે આપણે નાની 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 વસ્તુઓમાં પણ આ પ્રક્રિયાને જોઈ શકીએ. બરાબર ને? જી. તો આપણે 3-4 પ્રક્રિયાઓ જોઈ, એની અંદર કોઈ ચર્ચા કરવી છે આપણે? જી. એના પછી છે કલનીય પ્રક્રિયા. કલનીય પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે સમયની સાથે ચાલે છે. બરાબર છે ને? કલનીય પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા જ્યારે ચાલે છે અને એનું જે પરિવર્તન થાય છે, જ્યારે પ્રક્રિયાઓનું જ્યારે પરિવર્તન થાય છે ત્યારે વચ્ચે શું છે? સમય અને સ્થાન છે. બરાબર ને? તો જે પ્રક્રિયા સમયથી અબાધ્ય છે, બરાબર છે, એ પ્રક્રિયાઓ સારી કલનીય પ્રક્રિયા છે, જે સમયથી બંધાયેલી પ્રક્રિયાઓ છે. બરાબર છે ને? તો સમયથી બંધાયેલી પ્રક્રિયા તમે જણાવી શકો કઈ પ્રક્રિયા છે જે સમયથી બંધાયેલી છે? તો મોસમ જે છે તે સમયથી બંધાયેલી પ્રક્રિયા છે. બરાબર ને? તો એ આપણે જોઈ શકીએ. તમે કોઈ બતાવી શકો કે કઈ પ્રક્રિયા છે જે સમયથી બંધાયેલી છે? પૂનમ છે, અમાસ છે, પછી આપણે હમ. શનિ, રવિ, સોમ, મંગળ જે આપણે કહીએ છીએ, વર્ષ છે. વર્ષ છે. જી જી બિલકુલ. પછી આપણી આયુષ્ય પણ આપણે સમયથી બતાવી શકીએ. બરાબર. એકદમ સરસ. હવે આ જે બધી પ્રક્રિયા છે જેમાં કલનીય પ્રક્રિયાની આપણે જ્યારે વાત કરીએ તો એનું સૌથી સરસ ઉદાહરણ અગર આપણે લઈએ તો એ આપણે દૈનિક કાર્ય છે આપણું. બરાબર છે? તો દૈનિક કાર્ય છે તે સમયની સાથે બાધ્ય છે. હવે સપોઝ મારું કાર્ય છે ઓફિસ જવાનું. બરાબર છે? તો ઓફિસ જઈએ તો આપણે ઘણી બધી વસ્તુઓને સમય પ્રમાણે કરીને જઈએ છીએ. તો એ પણ કલનીય પ્રક્રિયા થઈ ગઈ. બરાબર છે? સમય પ્રમાણે કરીને એટલે કે સવારે મારે જવા માટે જે બી પ્લાનિંગ કરવાની હોય, પછી એના માટે મારે ટ્રેન પકડવાની છે ટાઈમ પર, કે મારે બસ પકડવાની, કે જે પણ તમારે ટ્રાન્સપોર્ટેશન માટે લેવાનું હોય, એ એક વસ્તુ આવે છે. ઠીક છે? અને એના પછી તમે ઓફિસમાં જઈને પંચિંગ કરો. બરાબર છે? તો આ સમય સાથે બંધાયેલી પ્રક્રિયા છે બધી. બરાબર છે? તો એ જે છે એ પણ એક કલનીય પ્રક્રિયા છે કે જેની અંદર એક નાના નાના નિયમોની શૃંખલા જોવા મળે તમને. બરાબર ને? કે ભાઈ એક નાના નાના નિયમ તમને દેખાય કે એનાથી તમે એક મોટી પ્રક્રિયાને પરિણામ આપો છો. બરાબર? જેમ કે તમે વાત કરી કે ભાઈ તમારી જે આયુષ્ય છે તમારું, બરાબર છે, એમાં પણ આપણા 4 પડાવ છે. બરાબર છે? કયા પડાવ છે આપણા? કે બાલ્ય અવસ્થા છે, જે પ્રમાણે આપણે સનાતન ધર્મમાં કીધું છે કે ભાઈ બાલ્ય અવસ્થા છે. એના પછી ગૃહસ્થ આશ્રમ, એના પછી
એના પછી વાનપ્રસ્થ આશ્રમ અને એના પછી સંન્યાસ્થ આશ્રમ. બરાબર છે, આ 4 એક પ્રક્રિયા છે. તો એ બાલ્ય અવસ્થામાં જયારે એ જે આપણે આશ્રમમાં હતા, બરાબર છે, મતલબ જે પણ હશે, તો એમાં એ પ્રક્રિયાને એક મોટી પ્રક્રિયા છે. હવે એ મોટી પ્રક્રિયાને સમાપ્ત કરવા માટેની નાની નાની બીજી પ્રક્રિયાઓ છે. બરાબર છે, તો એક મોટી સમયની પ્રક્રિયાઓને પણ નિર્ધારિત કરવા માટે નાની નાની બીજી પ્રક્રિયાઓ હશે, બીજા નિયમો હશે, જે એ પ્રક્રિયાઓની ઉપર આધારિત હોય. બરાબર ને? તો એ રીતે પણ આપણે એને જોઈ શકીએ. બરાબર? તો આ છે એ કલનીય પ્રક્રિયા છે. આ હા એના ઉપર હમ એટલે એવું આપણે કહી શકીએ કે જેમ આપણે ગણિતના દાખલા હોય, બરાબર, તો રકમ લખી પછી હમ સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુ થાય અને પછી હા, છેલ્લે નીચે સાચી જવાબ વાત. આવે. એટલે આ જી આખી રચના જે બિલકુલ. થાય એ કલનીય પ્રકારે કહી હા શકાય આપણને. હા, એ રીતે કે એક મેઇન વસ્તુના માટે એ સમયના કાળમાં જશે, પણ એના માટે બી એક નાના 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 જે સમય છે, એના બી નિયમો એની ઉપર કામ કરશે. બરાબર ને? હા, એટલે ત્યારે જેમ કે પછી આપણે જે રોજિંદા જીવનમાં આપણે કરીએ કે મારે શાક લેવા જવું છે. તો સૌ હમ પ્રથમ હું અહીંયાથી મનમાં વિચાર આવશે, એ વસ્તુ લઈશ, હમ ઊભો થઈશ, ઊભો થઈને હમ પૈસા લઈશ, પૈસા લઈને હમ એક્ટિવા, સ્કૂટર કે ગાડી લઈશ, ત્યાંથી પછી ત્યાં જઈશ, હમ ત્યાં શાક જોઈશ, હમ લઈશ, બરાબર. પાછો આવીશ. એટલે જે આખી છે હા. એ વચ્ચેની પ્રક્રિયા છે. તો એ આખી વચ્ચે હમ જે છે એ કલનીય પ્રક્રિયા થઈ. બરાબર બરાબર, એકદમ સરસ. જી. એના પછી છે પરિવર્તનકારી પ્રક્રિયા. હવે પરિવર્તનકારી પ્રક્રિયા કોને કહેશું? કે જેનું સંપૂર્ણ પરિવર્તન થઈ જાય એ પ્રક્રિયાથી. બરાબર છે, કે પહેલાનું સ્વરૂપ અને હમણાંનું સ્વરૂપ જે છે, તમે એને વિચારી જ ન શકો એ પ્રમાણેની પ્રક્રિયા. હરેક પ્રક્રિયા, હરેક વસ્તુ પરિવર્તનશીલ છે. પણ આની અંદર તમે શું જોશો? કે એવી પ્રક્રિયા કે જે સંપૂર્ણ પરિવર્તન કરી નાખે. બરાબર છે? જેમ કે સંપૂર્ણ પરિવર્તન કેવી રીતે દેખાશે? તો જેટલો તમે સમય લઈશો ને, એટલું તમને વધારે પરિવર્તન દેખાય. એ તો આપણે જોયું જ છે. બરાબર છે? એક નાનું બાળક છે, હવે એ નાના બાળકને તમે રોજ જોતા રહો, બરાબર, તો તમે રોજ જોશો એમાં તો તમને પરિવર્તન ના દેખાય. પણ કોઈ બહારથી આવે 1-2 વર્ષ પછી, તો એને દેખાશે કે આની હાઈટ વધી ગઈ છે, કે આનામાં આટલું પરિવર્તન આવી ગયું છે. તમને નહીં ખબર પડે. બરાબર? એટલે જ્યારે એની અંદર સમય હોય ત્યારે તો પરિવર્તન દેખાય જ છે આપણને. પરંતુ એવું પરિવર્તન, જેમ કે એક ઈયળ છે એનું પતંગિયામાં રૂપાંતરણ થઈ જવું. હવે એ જે છે કેટરપિલર જે હોય એનું એકદમથી તમે એને જ્યારે પતંગિયાના સ્વરૂપમાં જુઓ, ત્યારે આપણે એને વિચારી જ ના શકીએ કે એક ટાઈમે એક આવા સ્વરૂપમાં પણ હતું. તો એને પરિવર્તનકારી પ્રક્રિયા કહી શકાય. તો આપણા કેસ આપણે અગર બીજી રીતે જોઈએ તો પરિવર્તનકારી પ્રક્રિયા કઈ છે? કે એક ગર્ભનું બાળકમાં નિર્માણ થઈ જાય છે. બરાબર છે? કેટલી પરિવર્તનકારી પ્રક્રિયા છે. બરાબર છે? કે એક ગર્ભમાં જયારે એકદમ કોઈ નાનો જીવ હતો, એનું એક બાળકમાં રૂપાંતરણ થઈ ગયું. આ પરિવર્તનકારી પ્રક્રિયા છે. બરાબર છે? કે કોઈ અગર બે વસ્તુને જોવે તો એ વિચાર જ ન કરી શકે કે અચ્છા, પહેલા આ જ વસ્તુ આ હતી. એક બીજનું વૃક્ષમાં રૂપાંતરણ થઈ જવું. બરાબર, પરિવર્તનકારી પ્રક્રિયા છે. કે જેમાં તમે પહેલાનું સ્વરૂપ ને હમણાંનું સ્વરૂપ જુઓ તો વિચારી જ ન શકાય કે આ પહેલા આ સ્વરૂપમાં હશે. બરાબર છે? પણ આમ જોવા જાય તો દરેક વસ્તુ, દરેક જે પ્રક્રિયા છે, બધી પરિવર્તનકારી જ છે. બરાબર ને? બીજું છે સૂચક પ્રક્રિયા. બરાબર છે? સૂચક પ્રક્રિયા એ પ્રમાણેની પ્રક્રિયા છે કે જે આપણને સૂચના આપે છે, કોઈ વસ્તુની સૂચના. બરાબર છે? કે કેવી રીતે તમે જોઈ શકો સૂચનને? કે એક પ્રક્રિયા આપણે લઈએ કે કોઈ શરીરના કોઈ અંગમાં તમને પીડા ઉઠે છે. બરાબર છે? તો આ એક કઈક સૂચન બતાવે છે, તમને સૂચન આપે છે. કઈક આ પ્રક્રિયા તમે કઈક કહેવા માંગે છે. બરાબર છે? અને એ સૂચના શું હશે? એ સૂચના એ છે કે શરીરમાં કંઈક ગડબડ છે. બરાબર ને?
કશે તો કંઈ થઈ ગયું છે એટલે આ પીડા થાય છે. અને એ શું છે? હવે આ એક સૂચક પ્રક્રિયા છે કે જેનાથી આપણને એ વસ્તુની સૂચના મળે છે. બરાબર છે? તો એ રીતે ઘણી બધી પ્રક્રિયા છે જે સૂચનકારી પ્રક્રિયા છે, જે આપણે સૂચના માટે આપણને એ પ્રક્રિયા થાય છે. બરાબર ને? કોઈ ઉદાહરણ આપી શકે કે કઈ બીજી સૂચનકારી પ્રક્રિયા આપણે આપણી આજુબાજુ જોઈ શકીએ? હા, જેમ કે આપણે ગરમ પાણીની અંદર આંગળી નાખીએ તો ત્યાંથી સૂચક પ્રક્રિયા હમ છે કે આંગળી નાખો તો ત્યાંથી પછી ત્યાં સેન્સિંગ થાય અને પછી આપણે હાથ લઈ લઈએ. હમ હમ. જી એવી બિલકુલ રીતે ભૂખ બિલકુલ. લાગવાની પણ એક સૂચક પ્રક્રિયા છે. તરસ પણ એક સૂચક હા, પ્રક્રિયા છે. સરસ સરસ. હા, તો આપણા શરીરમાં જેટલી પણ સંવેદનાઓ ઉઠે છે, આપણે એવું કહી શકીએ, એ બધી સૂચનકારી પ્રક્રિયા છે. અને અત્યાર સુધી આપણે ખાલી ભૌતિક ફિઝિકલ સંવેદનાઓને જ જોઈ રહ્યા છે. આપણે એ જોયું કે મતલબ તમે જેમ વાત કરી કે ભાઈ ભૂખ લાગે કે તરસ લાગે કે ભાઈ ઠીક છે તમને થાક લાગે છે. બરાબર? આ બધી તમારી સંવેદનાઓ છે જે ફિઝિકલ બોડીમાં છે. કેટલીક સૂચનાઓ આપણને મેન્ટલી પણ મળે છે. બરાબર? જયારે આપણે એકદમ સટલ વસ્તુને જોતા આવડી જાય, જયારે એકદમ સટલ વસ્તુ આપણે જોઈએ તો આપણને સૂચનાઓ જે છે તે એકદમ સૂક્ષ્મ રીતે પણ મળે છે સૂચનાઓ. બરાબર છે ને? ભૌતિક રીતે તો મળે જ છે. ભૌતિક રીતે આપણે જોઈ શકીએ કે ભાઈ સામે વાળાને હું જે બોલું છું એ સારું લાગે છે કે નથી લાગતું. બરાબર? એ ભૌતિક રીતે થઈ ગયું. પરંતુ સૂક્ષ્મ રીતે કેવી રીતે કે કોઈ વ્યક્તિ સામે આવે છે ને બહુ સારું લાગે છે ઉર્જાથી, કોઈ વ્યક્તિ સામે આવે છે ને નથી સારું લાગતું ઉર્જાથી. બરાબર ને? તો એ આપણી સૂચક પ્રક્રિયા છે. બરાબર છે? હવે તમારે જ તમારા બિઝનેસ માટે કઈ ડીલ કરવી હોય અને સામે તમને એ વસ્તુ ખબર પડતી હોય ઉર્જાની, તો તમે એના આગળ નિર્ણય લઈ શકો. બરાબર ને? કે કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. આ સૂચનકારી પ્રક્રિયા છે જે તમને ઉર્જાના જે સંદેશ આપે છે એનાથી તમને ખબર પડે છે કે હા, સામે જે વાઈબ્રેશન્સ આવી રહ્યા છે વ્યક્તિમાંથી એ કેવા છે. બરાબર છે ને? એ પણ એક સૂચનકારી પ્રક્રિયા છે. તમારા સ્વપ્ન એ બી સૂચનકારી પ્રક્રિયા છે. સ્વપ્નમાં ઘણી બધી વસ્તુઓ આવે છે અને ઘણા બધા નિર્દેશો મળે છે, ઘણા બધા સંકેતો મળે છે પણ જે જોઈ શકે. બરાબર ને? એ પણ સૂચનકારી છે. તો એ રીતે સૂક્ષ્મ લેવલ પર પણ એ પ્રક્રિયા ચાલે છે. આ દરેક પ્રક્રિયા એ આપણા સ્થૂળ જગતમાં તો દેખાય જ છે, પણ આપણે ધીરે 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 જેટલા સૂક્ષ્મ જઈએ એ સૂક્ષ્મના સ્તર પણ આજ બધી પ્રક્રિયા જોવા મળશે. બરાબર? તો એ રીતે હા આ એટલે જી જી. હા, એટલે એવું આપણે કહી શકાય કે સપોઝ કોઈ બંને સામસામે વ્યક્તિ બેઠા છે. બરાબર? હવે મેં એ વ્યક્તિ હમ સામે જોયું તો મને એવું હમ ખ્યાલ આવી જાય કે હા, આ ગુસ્સામાં છે એટલે આજે બોલવું નથી. કે હમ આ સારા મૂડમાં છે. બરાબર? એ એકબીજાની હમ જોડે બોલ્યા વગર પણ આ વસ્તુ ખબર પડી જાય. એટલે સૂક્ષ્મ લેવલે એવી રીતે હા ખ્યાલ આવી જાય હમ આપણને. જેમ કે કોઈ હમ પછી બીજું કેવું છે કે સપોઝ સાપ આપણાથી આગળ નીકળ્યો તો આપણને ખબર પડી જાય કે ના ભાઈ સાપ છે તો આપણે દૂર થઈ જાવ. હમ બરાબર? હમ એટલે કોઈ દિવસ ભલે કરડ્યો નથી આપણને પણ આપણે એ હમ વસ્તુ સાંભળી છે એના આધારે પણ આપણને સૂચના મળતી જાય છે કે ના આવા પ્રાણીથી આપણે દૂર રહેવું જોઈએ. હા, અને પહેલાના જમાનામાં ઘણા લોકો આની બીજી સૂચના પણ લેતા હતા કે ભાઈ ખાસ કરીને નાગ જે છે એ જ્યાં હોય ત્યાં કંઈક પૈસા હશે ત્યાં. બરાબર છે? અગર કાગડો બોલે છે તો કોઈ મહેમાન આવવાના છે. બરાબર છે? આ બી સૂચનાઓ હતી પહેલા, જે હવે નથી માનતા આપણે, પણ આ સૂચનાઓ હતી પહેલા. હે ને? હા, બરાબર બરાબર. હમ. જી નીરજજી, એ વાત સાચી છે. જે આપણે હમ. પૂર્વભાસ કહીએ એ પણ એક સૂચક નો પ્રકાર જ છે ને. આપણે ક્યારેક એવું થાય પૂર્વભાસ હા, જે ઘટના એકદમ બનવાની સાચી. હોય. હા, અને એકદમ સાચી. પશુ પશુ પક્ષી જગતમાં પણ ઘણા એવા પક્ષીઓ છે કે જેને પૂર્વભાસ થાય કે કઈ વરસાદ હમ આવવાનો હોય, ભૂકંપ આવવાનો હોય, તો એ પણ હમ કદાચ બની શકે.
હમ હમ હમ. હા, સાચી વાત છે. જે પક્ષીઓ છે અને જે જળચર પ્રાણીઓ છે એ લોકોને બહુ પહેલા પૂર્વાભાસ થઈ જાય કે આબોહવામાં કોઈ બી તકલીફ આવવાની હોય તો એમને પહેલા ખબર પડી જાય. અગર સાયક્લોન આવવાનું છે તો એમને પહેલા ખબર પડી જાય. તો એ છે. અ અને હા ઘણી વાર બિલકુલ. હા જી બોલો. બિલકુલ આપણે ખાલી કૂતરું ભસે તો પણ આપણે એવો વિચાર કરી શકીએ છીએ કે કોક આવ્યું હશે તો જ ભસતું હશે એમ. એટલે હા, બરાબર છે. બિલકુલ સાચી બિલ્લી વાત છે. આવી જાય, કાળી બિલ્લી હા હા તમને પાસ થઈ જાય તો એમ થાય કે આજે બરાબર નથી દિવસ, બરાબર છે. કદાચ એ સાચી બિલ્લી વાત. પણ એવું જ વિચારતી હશે. બરાબર ને. હા સાચી. એવું છે. હા. તો આ બધા અને જેમ અર્જનજી એ વાત કરી ને કે પૂર્વાભાસ જે છે એ પણ તો સંકેત જ આપે છે એક, બરાબર. તો ઘણી બિલકુલ વાર સાચી વાત છે. હા, ઘણી વાર ઘણા લોકોને તો એટલો બધો પૂર્વાભાસ હોય કે વસ્તુ ઘટના બને એ પહેલા એની મતલબ એમને સંકેત આવી ગયા હોય. બરાબર ને. એ બી એક પ્રક્રિયા જ છે આઈડિયા. બરાબર. હમ. બેન જી. આપણે એક ઉદાહરણ આપણે આ એક પક્ષી આવે આપડા ગુજરાતમાં આવે તમે કુંજ નામ અહીંથી પ્રખ્યાત છે. સારસ હમ કહે હમ. એને ભાષામાં જે હા કચ્છમાં હા આવે. હા હા ઈ એક પૂર્વ બસ કેટલા સાઈબેરિયા અને રશિયા થી આવે અહીં ટ્રાવેલિંગ કરવા. હમ તો હમ એ પણ એ સૂચના આધારે જ આવે ને કે જ્યાં શિયાળો બેસવાનો હોય તો એ ઠંડી થી બચવા અહીંયા આવે કેટલા કિલોમીટર દૂર કાપવા. હા, કેટલી પણ દૂર. ઈ પણ અને એને હા, જી વિધાઉટ એની મતલબ જીપીએસ કે કોઈ આ ગૂગલ મેપ નથી એમની પાસે કઈ નથી. અને હા એક્ઝેક્ટ એ લોકેશન પર આવી જાય છે જુઓ. હાજી હાજી જી. બરાબર. સમય જયારે એનો સમય આવે ત્યારે જ આવે સમય એમાં આવે કઈક એવું હોય છે હા. પ્રક્રિયા હશે તમે કીધી. હશે. હા હા હા, ચોક્કસ પ્રક્રિયા હશે એની અંદર. અને સૌથી મોટી પ્રક્રિયા તો આપણે જોઈ છે ને કે રક્ષણ, ભક્ષણ અને પ્રજનનની પ્રક્રિયા. બરાબર. તો આ રક્ષણ માટેની પ્રક્રિયા છે પણ તો પણ એટલી બધી દૂરથી એને આ જ જગ્યા કેવી રીતે મળી? એ પણ એક જી શોધનો વિષય કહી શકાય નહી? હા હા, કારણ કે રસ્તામાં તો હજી કેટલી સાયન્સ બધા હજી એવા ત્યાં નથી. લોકેશન છે. હમ હા, નથી પહોંચ્યું ત્યાં. હમ બરાબર છે. બીજું એક બી એ પણ વસ્તુ છે કે સપોઝ આપણે છીએ બરાબર કે કોઈ માણસ હમ છે તો એ એક વાર એ જગ્યાએ જઈ આવ્યો અને ફરીથી એ જગ્યાએ જવાનો છે તો બરાબર છે. તો સપોઝ આ હમ સારસ પક્ષીની વાત થઈ તો એ અત્યારે આયા તો આવતી વખતે હમ એમનું છોકરું આવશે તો છોકરાને કેવી રીતે એવી રીતે ખબર પડશે કારણ કે એ તો અહિયાં આવ્યું નતું. તો એ પણ એક હમ વિચારવાની વાત છે ને એમ કે આ એક હા, સાચી વાત છે એકદમ. બઉ કે સપોઝ આપડે બે હમ ત્રણ વખત જયા હોય તો બરાબર છે પણ એને પણ કેવી રીતે હમ ખ્યાલ આવે કે ભાઈ આ જગ્યાએ આવી હમ રીતે આ હમ ઋતુની અંદર જ ત્યાં જવાનું છે. હા, સાચી એટલે વાત બઉ છે. એટલે કદાચ એવું હોય શકે એનું રીઝન કે સ્મૃતિ એક જ છે. એટલે એકબીજાના વેવસ કદાચ પહોંચી જતા હોય. અને હા એના દ્વારા ખબર પડી જતી હોય આવો આપડે ખાલી અંદાજ લગાઈ શકીએ. હા હા. કારણ સાચી કે વાત. જોકે પ્રક્રિયાઓ બી શું છે કે ક્રિયા જે થઈ રહી છે બરાબર હમ એ હમ હમ ક્રિયાને એક સમજી અને સિદ્ધાંત બનાવીને એને પ્રક્રિયા આપણે માની લીધી છે. કે જે હમ થઈ હમ ગયા પછી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ હા આવી રીતે થતું હશે. જી બિલકુલ. કારણ કે આપણે તો અનુભવ તો થઈ જાય છે એના પછી આપણે એને બેસીને વિચારીએ છીએ કે શું થયું બરાબર છે કે નહી. એટલે હા આ અને બધી એનું એક વસ્તુ નામ આપી દઈએ છીએ કે આવું આવું હા થાય રૂટીનમાં તો પછી એને હા આપણે આ પ્રક્રિયા કહીશું. હા એ રીતે. તો આ સૂચક પ્રક્રિયા હતી. એના પછી છે પ્રેરક પ્રક્રિયા. પ્રેરક પ્રક્રિયા કેવી છે કે જે બીજી પ્રક્રિયાની શરૂઆત માટે છે. બરાબર છે એને આપણે પ્રેરક પ્રક્રિયા કહીએ તો બીજી વસ્તુની શરૂઆત એટલે કે પહેલી વસ્તુ નો અંત જે છે તે જ બીજી વસ્તુની શરૂઆત હોઈ શકે બરાબર છે. જેમ કે અગર તમને તમારું અપમાન થયું તો હવે તમને ગુસ્સો આવશે. બરાબર છે તો આ પહેલી પ્રક્રિયા એ બીજી પ્રક્રિયાની શરૂઆત. બરાબર તો આપડી પ્રેરક પ્રક્રિયા કઈ થઈ
અપમાન થયું એ પ્રેરક પ્રક્રિયા છે, જેનાથી હવે ગુસ્સાની પ્રક્રિયા શરૂ થશે. બરાબર. તો એ રીતે એક પ્રક્રિયા પરથી બીજી પ્રક્રિયાની શરૂઆત. બરાબર છે. બધી પ્રક્રિયાઓ એમ જોવા જઈએ તો બધાની સાથે કનેક્ટેડ છે. બરાબર છે કે ભાઈ ભૂખની પ્રક્રિયા અગર છે તો જ જમવાની પ્રક્રિયા પણ એની શરૂઆત થશે. બરાબર ને? તો એ રીતે કનેક્ટેડ છે બધી પ્રક્રિયાઓ. તો એ રીતે ઘણી બધી પ્રક્રિયાઓ પૂરક પ્રક્રિયા છે જે બીજી પ્રક્રિયાની શરૂઆત છે. બરાબર. તો એવી પ્રક્રિયા તો આપણને આખો દિવસ ઘણી બધી જોવા મળે છે, આપણી આજુબાજુ પણ જોવા મળે છે. અને આપણે સૌથી વધારે સરસ અગર જોઈએ તો આપણા ચિત્તના મોડલની અંદર આ જોવા મળે છે પૂરક પ્રક્રિયા. બરાબર ને? કે જ્યારે તમારું બુદ્ધિમાન ચિત્ત છે એ સંપૂર્ણ વિકસિત થઈ જાય તો ચેતનાની જાગૃતિ થશે. બરાબર છે. અને ચેતનાની જાગૃતિ સંપૂર્ણપણે થાય તો પછી કારણ શરીરની સ્મૃતિ તમે જોઈ શકો ને કારણ શરીરમાં પ્રવેશ કરી શકો. એની આગળ પછી જે સામૂહિક ચિત્ત, મહાચિત્ત અને આગળ આપણે વધીએ તો હરેક પ્રક્રિયા નો જે અંત છે તે બીજી પ્રક્રિયાની શરૂઆત છે એવું કહી શકાય. બરાબર ને? તો એને આપણે પ્રેરક પ્રક્રિયા કહીએ, જે બીજી પ્રક્રિયાને કરવા માટે પ્રેરણા આપે છે. બરાબર. તો એ પ્રક્રિયાને આપણે પ્રેરક પ્રક્રિયા કહીશું. બરાબર છે. આગળની પ્રક્રિયા છે અનુકરણીય પ્રક્રિયા. અનુકરણીય પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જે આપણે જે પ્રક્રિયાનું આપણે અનુકરણ કરીએ આખું ને આખું એઝ ઇટ ઇઝ એ પ્રક્રિયાનું અનુકરણ એટલે સિમ્યુલેશન તમે કહી શકો. સિમ્યુલેશન એટલે કેવી રીતે કે જેમ કે અગર કોઈ પાયલટ છે અને એને વિમાન ચલાવતા શીખવું છે તો આપણે એને ડાયરેક્ટ વિમાન તો આપી ના શકીએ. તો આપણે શું કરીએ એને સિમ્યુલેશન આપીએ કે એવી સિસ્ટમ કે જે એના જેવું જ બિહેવ કરે. બરાબર ને? એ આખું વિમાન જેવું જ હોય, એને જે અનુભવ મળે એ પણ એ વિમાન ચલાવતો હોય એવો જ અનુભવ મળે. હમણાં ઘણી બધી ગેમો જે છે તે એ પ્રમાણેનો એક્સપિરિયન્સ આપે છે. ઘણી બધી ગેમો એવી છે માર્કેટમાં, ઠીક છે, કે જે કોઈ પ્રક્રિયાનું અનુકરણ કરે છે. બરાબર. હવે આ વસ્તુ અગર આપણે ધ્યાનથી જોઈએ તો આપણે એ વસ્તુ ઘણી બધી વાર કરીએ છીએ. જેમ કે તમારા જીવનમાં અગર કોઈ ખૂબ જ મહત્વનું કામ હોય, બરાબર છે, કે કાલે મારે આ ખૂબ જ મહત્વનું કામ કરવાનું છે, તો તમે શું કરો કે તમે એનું A to Z જેટલા બી કામના સ્ટેપ છે ને એને વિઝ્યુઅલાઈઝ કરો, એને જુઓ તમે. બરાબર ને? એની પ્લાનિંગ કરો કે બધું બરાબર થયું છે કે નહીં. એ અનુકરણીય પ્રક્રિયા છે. એ આપણે એનું એક જે મેઇન પ્રક્રિયા થવાની છે એનું અનુકરણ કરીએ છીએ આપણે. બરાબર છે? એને અનુકરણીય પ્રક્રિયા કહેવાય. અને આ જ વસ્તુ આપણે હમણાં જે લોકો કહે છે મેનિફેસ્ટેશન. બરાબર ને? કે તમારે જે વસ્તુ જોઈતી હોય કે જે વસ્તુ પામવી હોય એના માટેનું વિઝ્યુલાઈઝ કરો તમે. એ જ વસ્તુને આપણે અનુકરણ કરીએ છીએ પહેલા અને પછી એમ કે એ મેનિફેસ્ટ થઈ જશે, મતલબ એ તમારા જીવનમાં ઘટી જશે એ પ્રક્રિયા. બરાબર છે? તો આ જે છે એને આપણે વિઝ્યુઅલાઇઝેશન કહી શકીએ, સિમ્યુલેશન કહી શકીએ. એ એક જે મેઇન પ્રક્રિયા થવાની છે એનું અનુકરણ. બરાબર છે? એનું એઝ ઇટ ઇઝ અનુકરણ આપણે કરી રહ્યા છીએ. એને અનુકરણીય પ્રક્રિયા કહેવાય. બરાબર. આની કોઈ અનુકરણની પ્રક્રિયાનું કોઈ ઉદાહરણ ધ્યાન આવે છે કોઈને? તમે કીધું એનાથી એવું સમજણ પડ્યું કે સપોઝ કોઈ બી પ્રક્રિયા થવાની છે તો એની એક કલ્પના કરો તો એ કલ્પનાને હમ આપણે અનુકરણીય પ્રક્રિયા કહી શકીએ. હા, જી બિલકુલ બિલકુલ. કે એની આપણે એઝ ઇટ ઇઝ કલ્પના કરવાની છે. જે પ્રક્રિયા થવાની છે એની એઝ ઇટ ઇઝ જે કલ્પના છે એને આપણે અનુકરણીય પ્રક્રિયા કહીએ. બરાબર છે? અને બરાબર. પછી એ ઘટિત થાય છે એવી રીતે. બરાબર. પછી છે જટિલ પ્રક્રિયા. તો
જે સરળ પ્રક્રિયાઓ છે એના સમાવેશથી કે એ બધી પ્રક્રિયાઓ ભેગી થઈને એક જટિલ પ્રક્રિયામાં પરિણમે છે. બરાબર છે. જેમ કે અગર આપણે આપણા શરીરની વાત લઈએ તો શરીરમાં અનગિનત પ્રક્રિયાઓ ચાલે છે અને એ બધી પ્રક્રિયાઓ ભેગી થઈને એક જટિલ પ્રક્રિયા બનાવે છે જેને આપણે વ્યક્તિ કહીએ છીએ. બરાબર છે. વ્યક્તિ પણ એક અનુભવ જ છે, એક પ્રક્રિયા જ છે અને એ બહુ બધી સરળ રચનાઓના સમૂહથી આ જટિલ વસ્તુ બને છે. તો એ રીતે સરળથી જટિલ નાદ રચનાઓ ભેગી થાય જ્યારે અને સ્વયં સંગઠિત થાય. આની અંદર સ્વયં સંગઠનની જે પ્રક્રિયા છે, સંગઠનકારી પ્રક્રિયા એ પણ આની અંદર આવે છે અને એનાથી એક જટિલ પ્રક્રિયામાં એનું નિર્માણ થાય છે. બરાબર. એક બીજ છે, એ બીજ કેટલું સરળ છે, કેટલી સરળ વસ્તુ છે, પણ એ બીજમાંથી એક જટિલ વૃક્ષનું નિર્માણ થાય છે. બરાબર ને? તો એ એક જટિલ પ્રક્રિયા છે. બરાબર. પણ જટિલ પ્રક્રિયાને જયારે આપણે એકાઈમાં જોઈએ તો એ બધી સરળ જ હશે. જેમ કે એક સેલ બનવાની પ્રક્રિયા છે. બરાબર છે. એ સેલ બનવાની પ્રક્રિયા છે તો એક જગ્યાએ તમે જોઈ શકો કે ભાઈ હોર્મોન્સને રિલીઝ કરવાની પ્રક્રિયા છે, તો એક જગ્યાએ લોહી બનાવવાની પ્રક્રિયા છે. આ રીતે અલગ અલગ સ્વતંત્ર પ્રક્રિયાઓ છે અને જેનાથી એક જટિલ પ્રક્રિયાનું નિર્માણ થાય છે. બરાબર. તો એ જટિલ પ્રક્રિયા છે. યોગિક પ્રક્રિયા એવી છે કે જે જટિલ પ્રક્રિયા છે પરંતુ સાથે મળીને એ સ્વતંત્ર પ્રક્રિયાઓ સાથે મળીને પ્રક્રિયાઓનું નિર્માણ કરે છે અને યોગિક પ્રક્રિયા કહેવાય. બરાબર. જટિલ પ્રક્રિયામાં એવી પ્રક્રિયા પણ હોઈ શકે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર છે. ઘણી બધી પ્રક્રિયા છે પણ ઇન્ડિપેન્ડન્ટ, એકબીજા સાથે નિર્ભર નથી. બરાબર છે. જેમ કે તમારે ઘર બનાવવું છે. બરાબર છે. તો ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે સપોઝ. બરાબર છે. તો ફર્નિચરનું જે કામ છે એને પાઇપલાઇનનું જે કામ છે એની સાથે કોઈ નિસ્બત નથી. બરાબર. પરંતુ જટિલ પ્રક્રિયા ચાલી રહી છે. બરાબર. પરંતુ યોગિક પ્રક્રિયા એવી પ્રક્રિયાઓ છે કે દરેક સ્વતંત્ર પ્રક્રિયાઓના યોગથી સાથે મળીને એક પ્રક્રિયાનું નિર્માણ કરે એને યોગિક પ્રક્રિયા કહેવાય. જેમ કે આપણું શરીર. બરાબર છે. બધી પ્રક્રિયાઓ ભલે સ્વતંત્ર છે પરંતુ તો પણ એકબીજા સાથે મળીને પછી એક પ્રક્રિયાનું નિર્માણ કરે છે. તો એ છે યોગિક પ્રક્રિયા. બરાબર. તો જટિલ ને યોગિક અને યોગિકને જટિલ પણ કહી શકાય કારણ કે એ લોકો બંને પ્રક્રિયા એકમાં પણ જોવા મળે. જેમ કે હમણાં આપણા શરીરની પ્રક્રિયા યોગિક પણ છે અને જટિલ પણ છે એ રીતે. બરાબર. તો એને આપણે યોગિક કહીશું. અને અંતે આવે છે વિનાશકારી પ્રક્રિયા. બરાબર છે. તો વિનાશકારી પ્રક્રિયા કે જ્યાં સંગઠન છે તો ત્યાં વિઘટન પણ છે. તો નાદ રચનાઓનું પાછું નાદમાં રૂપાંતરણ એ વિઘટનકારી યા વિનાશકારી પ્રક્રિયા છે. એક પ્રક્રિયા છે કે જે પથ્થર છે. બરાબર છે. એ પ્રક્રિયા જે છે એ સંગઠનકારી પ્રક્રિયા છે. પરંતુ ધીરે ધીરે પરિવર્તન આવીને એ જ પથ્થર મિટ્ટી બની જાય છે. તો એ વિનાશકારી પ્રક્રિયા છે. એક શરીર બને છે અને શરીરનું પાછું વિઘટન થાય છે જ્યારે મૃત્યુ થાય છે. એ વિનાશકારી પ્રક્રિયા છે. તો જટિલ પ્રક્રિયાથી સરળ જટિલ નાદ રચનાઓથી સરળ નાદ રચનાઓમાં એનું પાછું રૂપાંતરણ થાય છે, પાછું પરિવર્તન થાય છે. એ વિનાશકારી પ્રક્રિયા છે અને દરેક જગ્યાએ આપણને આ જોવા મળે છે. પહેલા સંગઠન, સ્વયોજન, એના પછી જટિલ નાદ રચના અને એના પછી વિનાશકારી. બરાબર છે. કે ઉત્પત્તિ થાય છે, રહે છે અને વિનાશ પામે છે. આ જ પ્રક્રિયા આપણે હર જગ્યાએ જોવા મળે છે. એ ચેતનાના નિયમમાં પણ જોવા મળશે. એ ચેતના
સોરી ચિત્તના નિયમમાં પણ જોવા મળશે, ચિત્તની પરતોમાં પણ જોવા મળે, ચિત્તની પ્રક્રિયાઓમાં, અને દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. બરાબર છે, આ નિયમ છે. અને છતાં પણ આપણે એ નિયમ ખબર છે કે આ નિયમ છે, તો પણ કોઈ વસ્તુ તૂટી ફૂટી જાય, કોઈ વસ્તુ નહીં રહે, તો આપણને દુઃખ થાય છે. બરાબર ને? પરંતુ આપણે જયારે સમજી લઈએ કે આ જ નિયમ છે, આ જ થવાનું છે, બરાબર, આ બધા નિયમોને આપણે ધ્યાનમાં રાખીને દરેક પ્રક્રિયા, દરેક ક્ષણે એ વસ્તુ જુઓ કે આ નિયમ અને આ પ્રક્રિયાના કારણે છે. તો કોઈ પણ વસ્તુમાં જે પછી જે સમાનતાનો ભાવ જે આપણે લાવવાનો છે, આસક્તિ રહિત રહેવાનું છે, જે વૈરાગ્યનો ભાવ આપને આપોઆપ આવશે પછી. બરાબર ને? એના માટે પ્રયત્ન કરવો નહીં પડે, પછી આપોઆપ એ બધી પ્રક્રિયા શરૂ થાય. બરાબર? જી, તો આમાં કઈક કેવું છે? મીરાજી એકદમ સુંદર અભિવ્યક્તિ. આ જે માયાનું મોડલ જે ગુરુજીએ બનાવ્યું, એ તરફ જ લઈ જવાની કોશિશ છે કે તમે આમાં હું કઈ કરતો નથી. આપણે થોડી વાર અત્યારે જો સત્સંગ કરીએ તો એવું લાગે કે આ બધું હું તો આમાં છે નહીં ક્યાંય, તો પાછો હું આવી જાય. પણ અંતે તો આપણે જે હાલે, આ જે અનુભવ ક્રિયા એ હાલે એમ, આપણે બુદ્ધ અથવા આનું કોઈ ઓલું નથી, છતાં આપણે માયામાં ફસાઈ જઈએ છીએ. હા, માયામાં આપણે ફસાઈ જઈએ છે, પરંતુ જે પરિસ્થિતિ માયામાં ફસાઈને ત્યાં એટલો ટાઈમ રહેવાની હતી, એ હવે ઓછી થઈ ગઈ છે ને. બરાબર છે? જે અનુભવની નદીમાં બહી જતા હતા, એ બહેવાનું ચાલુ જ છે, પણ ઓછું થઈ ગયું છે. એનો સમયગાળો ઓછો થઈ ગયો છે. બરાબર ને? અને આ જ પ્રક્રિયા છે કે ધીરે ધીરે થશે, એકદમથી નહીં થાય. કારણ કે સંસ્કાર બી જન્મોના છે, સંસ્કાર બી જન્મોના છે, અને માયા પણ જરૂરી છે. માયાને પણ આપણે ના નથી કહેવાનું. એ દેવીમાં વગર તો કશું નથી થવાનું. આ શરીર છે તો શરીરથી ઉપરનું વિચારી શકીએ છીએ. હા, શરીર જ ના હોય તો બરાબર. એટલે બધી વસ્તુની જરૂર છે માયામાં. બરાબર? તો માયામાં રહીને, માયાનો જ ઉપયોગ કરીને માયાથી પરે જવા માટે જોવાનું છે. અને પરે પણ ક્યાં જવાનું છે? પરે પણ ક્યાં જવાનું છે? કોઈ બીજા લોકમાં, કોઈ બીજી ઉપરની યોનિમાં. બરાબર છે? કારણ કે જીવ થી છુટકારો છે, જીવનથી છુટકારો તો નથી. બરાબર? તો જ્યાં છે ત્યાં જ સરસ રીતે રહો. બરાબર ને? જ્યાં છે, જે છે તે જ બરાબર છે, સુંદર છે, પૂર્ણ છે. એ રીતે માયામાં બી રહીએ છે તો સુંદર છે, પૂર્ણ છે, એ બી ખોટું નથી. બરાબર છે? તો કાલથી ચેતના વધારે છે. બરાબર ને? કાલથી પરિસ્થિતિમાં સુધારો છે. બસ કાફી છે એટલું. બરાબર ને? જેમ આપણે આગળ પણ વાત કરી કે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં જે ગુરુજીએ બતાવ્યું છે એ જ્ઞાન માર્ગ છે, જે અંતિમ છે. અને અંતિમ માર્ગ કેવો હોવો જોઈએ એ પ્રમાણેની અ સૂચના છે ત્યાં. બરાબર? તો ખાલી જ્ઞાન સાંભળીને જ્ઞાન થઈ જાય, એ ખૂબ જ ઉચ્ચ કોટીના, ઉચ્ચ શ્રેણીના સાધકના ગુણ છે. બરાબર છે? પણ અગર સચ્ચાઈ જોઈએ આપણે, તો આપણે એક એવા સંસ્કારને લઈને આવ્યા છે જે જન્મોથી છે આપણી સાથે. એટલી બધી પરતોની ઉપર પરતોની ઉપર પરતો ચડી ગઈ છે કે એને સાફ કરતા વાર લાગે. બરાબર ને? અને થાય છે. મેઈન વસ્તુ એ છે કે એ સફાઈ થાય છે, એ જરૂરી છે. બરાબર ને? કે એક જ કઢાઈમાં આપણે બહુ બધી વાર બહુ બધી સબ્જીઓને તળવાનું કામ કર્યું હોય તો એ કેવી થઈ જાય. બરાબર? પણ એને સાફ કરવી જરૂરી છે. તો સફાઈમાં શું થાય છે કે આપણે રોજનું રોજનું સાફ કરી દઈએ છે, પણ એકદમ ઘસીને સાફ નથી કરી રહ્યા. બરાબર ને? એની જરૂર છે. અને એના માટે પોતાની સાથે બેસવાની જરૂર છે. પોતાની સાથે બેસીને મનન તો કરવાનું જ છે, પરંતુ
આપણે પોતાની જાતને એકદમ પરતો વગર જોવાની જરૂર છે. જેવા છે એવા. એવું ન થાય કે આપણે આપણી જાતની સાથે જ અ બેમાની કરી લઈએ. બરાબર. ત્યાં ઈમાનદારીની જરૂર છે કે હું શું છું એને એકદમ પરતો વગર જોવાની જરૂર છે. ઈમાનદારીથી. હે ને ત્યાં કોઈ છે જ નહી ત્યાં તો પણ આપણે ઢાંકી લઈએ છે. આપણે આપણી જાતને પણ નથી જોઈ શકતા. તો ત્યારે એને જોવાની જરૂર છે કે શું છે આ? આ જીવ શું છે? ક્યાં એની આસક્તિ છે? ક્યાં મન આવીને ઊભું રહી જાય છે? અને મનનું સાંભળી લેવાય છે. હે ને? આપણે દર વખતે મન જે બોલે એ સાંભળી લઈએ છે. બરાબર ને? તો તે સમયે દ્રષ્ટા બનીને જોવાની જરૂર છે. બરાબર. તો આ એક ચાલશે એ પ્રક્રિયા અને એને સહજતાથી ચાલવા દેવી જોઈએ. બરાબર. અને સમય પર બધું જ આવી જાય છે. આપણે એક પ્રક્રિયા જોઈ. અ એક પ્રક્રિયા કઈ પ્રક્રિયા હતી? કે સમય સાથે બધું ગોઠવાઈ જાય છે. એ છે સ્વયોજનકારી પ્રક્રિયા. એ પોતાની રીતે જ થશે બધી. બરાબર ને? તો એના માટે પણ કોઈ ચિંતા નહીં કરવાની કે ક્યારે થશે? શું થશે? બરાબર ને? એ પણ એના રીતે થઈ જશે સમય પર. જી. જી એ વાત તો સાચી, પણ મન એવા ઉછાળા મારે કે મારે કઈ જોઈએ એટલે વધારે એવું થાય. હા તો મનનું નથી સાંભળવાનું. હે ને? મન કે માને હાર હૈ, મન કે હારે જીત. બરાબર ને? આ એક બહુ સરસ ભજન હતું. કે મન જયારે હારે ને ત્યારે જીત સમજવી. અને મન જીતે ત્યારે હમ હાર સમજવી. બરાબર ને? તો મનને બી જોવાનું એ જયારે આવી રીતે કરે છે ને એને સાક્ષી ભાવથી જોવાનું. બરાબર છે? અને એને કહેવાનું કે વાંધો નહી ટાઈમ લાગશે. બરાબર કે નહી? પણ એ સતત ધાર પડવી જરૂરી છે. આપણે જોયું ને કે એક નળમાંથી ટપ 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 પાણી પડતું હોય અને નીચે પથ્થર હોય ને તો એ પથ્થરમાં બી હોલ થઈ જાય છે. ત્યાં બી ખાડો પડી જાય છે. પણ એ ત્યારે પડે છે જ્યારે એ ધારા સતત છે. ભલે ટપકું જ પડે છે પણ નિરંતર. એટલે નિયમને ફળ છે. કોઈ પણ વસ્તુમાં નિયમને ફળ હોય છે. બરાબર. એ નિયમ નથી ચૂકવાનો. એ નિયમ શું છે? સાક્ષી ભાવમાં રહેેવાનો પ્રયત્ન. બરાબર ને? એ નિયમ છે કે ભાઈ મારે આ કામ કરવાનું જ છે. બરાબર છે? બસ પછી યુનિવર્સ જોશે શું પણ કરવાનું. એમાં જી. એમાં તમારો અવાજ સાક્ષી કટ ભાવ થાય છે. નથી સાંભળતું. હેલો અર્જુનજી. જી હલો ના અવાજ નથી આવતો તમારો. તમને આવે છે વિશાલજી અવાજ? ના, નથી આવતો એમનો અવાજ. કટ થઈ જાય લાગે. હમ હમ. મીરાજી હલો, અવાજ હા આવે છે? હા 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 જી હા, જી બસ જી આવે છે આવે છે. હમ એમાં પ્રશ્ન એવો છે કે મનની આખરી ચાલ એવી છે કે મારે સત્ય બનવું છે અથવા સત્ય હું બનીને કંઈક આમાંથી નીકળીને હમ બતાવું. હમ. મતલબ કે આખરી ચાલ એવું કે આધ્યાત્મિકમાં પણ આખરી ચાલ મન એવી મારે કે હું કંઈક બનું. સત્ય મારે હમ હું બની જાઉં તો એમાંથી નીકળી જાવ મનથી પાર થઈ જાવ. ઈ પણ એક આખરી વાસના નથી? એવો પ્રશ્ન. આખરી નહી આ તો બહુ બધી મોટો અહમ છે. કે કંઈક બનવું છે મારે હજી બી. બરાબર ને? કંઈક બનવું છે એ તો અહમ છે ને. અહમભાવ મોટો થતો જાય છે. આધ્યાત્મિકતામાં અહમભાવ વધે છે. આપણને એવું લાગે કે આધ્યાત્મિક તરફ વ્યક્તિ વળી જાય તો એનો અહમભાવ ઓછો થઈ જાય. ના,
5 લોકો બેઠા હશે ને વાતો કરતા હશે ને તો અંદરથી એવું થશે કે આનાથી તો મને વધારે ખબર છે. બરાબર છે. એ તો હું કઈ બોલતો નથી. એવી રીતે વાતો કરશે મન. આ અહંભાવ છે. બરાબર છે. આને તો કઈ ખબર નથી. મને આટલું બધું ખબર છે બ્રહ્મ જ્ઞાન સુધીનું. અહંભાવ છે. હોઈ સાચી શકે કે સામેવાળા એકદમ સહજ હોય, એકદમ ભલે એનામાં આ જ્ઞાન નથી પણ એટલી સચ્ચાઈ હોય એની અંદર, અંતઃકરણ એટલું શુદ્ધ હોય કે એને પહોંચતા વાર નહીં લાગે પછી. બરાબર. તો જેટલું આપણે જાણીએ છે ને એકચ્યુઅલી એટલું જ આપણે એનાથી દૂર થતા જઈએ છે. જેટલું જાણશું ને, જેટલું નહીં જાણીએ ને એટલું નજીક હશું. બરાબર છે. તો લર્ન નથી કરવાનું, અનલર્ન કરવાનું છે. શીખવાનું નથી. હવે નથી એ જે શીખેલું છે ને એને છોડી દેવાનું છે. એ કામ ચાલુ કરવાનું. બરાબર છે. એ નહીં થશે, ધીરે ધીરે થશે. પણ મનની ચાલ છે આઈડિયા બધી. કારણ કે મનને શું થાય છે કે ધીરે ધીરે મારું વ્યક્તિત્વ ઓછું થઈ જાય છે, મારું વર્ચસ્વ ઓછું થઈ જાય છે. બરાબર છે. એટલે એ ઓર ઉછાળા મારશે. બરાબર ને. ત્યારે એને જોવાનું છે. તો આને એક કિનારા પર બેસીને એ નદીને જોવાની છે. નદીની સાથે નથી બેવાનું, કિનારા પર બેસીને. બરાબર ને. હા એટલે એને તો જ્ઞાન પણ બાધક થાય છે. આપણે હમ આધ્યાત્મિક હમ વધારે પડતું જ્ઞાન, હમ વધારે પડતું હમ એ પણ આવ્યા કરે કે હું કઈક જાણું ને મારે કઈક હમ બોલવું જોઈએ, અથવા મારે હમ મારું કોઈક સાંભળે ને એવું એવું. હમ હમ એટલે આમાં એવું છે કે પ્રકૃતિની માયા એવી છે ને, કદાચ આપણે એક વખત કીધેલું કે માં છે, માં પ્રકૃતિ આપણી હમ માં છે. એને બધું બનાવ્યું. અને માં છે ને, આપણે આમ રૂટીન લાઈફમાં પણ જોવા જઈએ તો માં પોતાના સંતાનને કોઈ દિવસ જવા દેવા જ નથી માંગતી. એ હંમેશા એને હમ છાતીએ લગાવીને જ રાખવા માંગે. એટલે એને રચના એવી કરેલી છે ને કે એકમાંથી તમે નીકળશો ને એટલે બીજામાં વધારે પડશો, બીજામાંથી નીકળશો તો ત્રીજું તમને વધારે લાગશે. ખ્યાલ આવે? એ કંઈક ના કંઈક તમને લાલચ આપતી જ રહે છે. હમ એટલે સપોઝ આપણે યોગની અંદર આપણે જો જોવા જઈએ ને તો જે ચક્રવાળી વાત છે, બરાબર, તો એની અંદર જે હમ જે ચક્રો છે ને એની અંદર તમે જોજો કે જે નીચેનું ચક્ર છે, બરાબર, એમાં 4-5 પાંખડીઓ જ છે. પછી હમ જેમ જેમ તમે ઉપર ચક્રોમાં જશો ને એટલે જે સહસ્ત્ર ચક્ર આવશે ને ત્યાં લાખો કરોડો પાંખડીઓ છે. હમ એટલે જેટલું તમે જ્ઞાન મેળવતા હશો હાલો, અવાજ હલો, નથી અવાજ આવતો. નથી આવતો. હલો, હલો, વિશાલજી. હા, હવે હા આવે આવે. છે. હાજી હા, હાજી. એટલે જેમ જેમ જી આપણે એ પંખોળીઓ તમે જોશો ને તો એની અંદર હમ પણ વધાર છે. એટલે એ એનું જ હમ સૂચક છે કે તમે જેમ જેમ સ્ટેજ ઉપર કરતા જશો ને એમ શું છે, હમ આપણે સૂક્ષ્મ થતા જઈશું અને એ પ્રમાણે હમ વધારે તકલીફો આવશે. એટલે આપણને આ બધા હમ વધારે વિચારો આવે છે. એટલે હમ હંમેશા શું છે, આપણે અત્યારે સ્થૂલ પોઝિશનમાં છીએ. હવે હમ આપણે સ્થૂલમાંથી સૂક્ષ્મ તરફ જવાનું છે. એટલે હમ આપણે કદાચ હું એવું વિચારું છું કે આપણે એવું વિચારવાનું કે જેટલું છૂટશે ને અને હમ છૂટ્યા પછી જો આપણને ખુશી થશે ને છૂટવાની હૃદયથી, એટલે અંદરથી એવો હમ ભાવ થશે કે ભાઈ ના, હા, છૂટી ગયું, હમ સારું થયું છે. હમ બરાબર, મજા આવે છે એમ. આ હમ છોડવામાં પણ બહુ મજા છે. હમ એ જયારે જેમ એમ કરતા કરતા ધીમે ધીમે છૂટતું જશે ને પછી એક સ્થિતિ એવી આવશે કે જ્યાં આપણે મૌન થઈ જશું. પછી છોડવાનું કઈ રહેશે જ નહીં. હમ તો અને એ વખતે પાછો આનંદ, એટલે છોડવાનો આનંદ જેમ જેમ છોડતા જઈશું એમ છોડવાનો આનંદ વધતો જશે. એટલે હમ બધું જ છૂટ્યા પછી આપણી જોડે પરમ આનંદ હશે. એવી સ્થિતિ જયારે આવે તો આપણે આની અંદર છૂટી શકીએ. અને એટલા માટે જ હમ આમાં કદાચ ગુરુજી આપણને કીધું છે કે પેલા જ્ઞાનના કાંટાથી અજ્ઞાનને નાશ કરી દો, બરાબર, હમ અને પછી જ્ઞાનનો કાંટો પણ ફેંકી દો, નહીતર એ જ તમને પછી ચૂભ્યા કરશે. એટલા માટે કદાચ સાચી એમને વાત. આ રીતે કીધેલું છે. હમ પણ આ શું છે, એકદમ બહુ સરસ. ટફ છે. કારણ કે તમે જેમ વાત કરીને કે ઘણા લોકો બહુ એવા હોય છે, પણ એ લોકો એ ગયા જન્મોમાં આ બધી વસ્તુ કરીને જ ત્યાં પહોંચ્યા હોય છે. હા એટલે એક હા પ્રકારનો, બરાબર. હા, એક પ્રકારનો વિકાસ ક્રમ છે. બરાબર, હમ આપણે વિકસિત થતા થતા આટલે પહોંચી ગયા છીએ. તો એ હમ આપણા માટે સારી વાત છે. એ એક્સેપ્ટ કરવાનું.
અને બીજી વસ્તુ એ કે આપ- આપણે તો અહીંયા પહોંચી ગયા ને વિકાસક્રમથી આપણે આગળ વધવાના જ છીએ. પણ જે વિકાસક્રમ અત્યાર સુધીનો હતો ને, હમણાં જ લગભગ મેં એક વિડીયો દેખ્યો હતો, એમાં એવું કીધું હતું કે જ્યાં સુધી તમને આ આત્મજ્ઞાન થઈ જાય ને હમ ત્યાં સુધી જ તમારે લાખો કરોડ જન્મોને એની અંદર એ ભટક્યા કરવું પડે છે. પણ એકવાર આત્મજ્ઞાન થઈ જાય ને પછીથી જે શૂન્ય થવાની જે ઘટના છે ને એ બહુ સ્પીડી થઈ જતી હોય છે. હમ કારણ કે એની અંદર આપણને ભલે અત્યારે આપણે ગમે તે કહીએ, પણ મેં તો ઘણી વખત એવું ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે ભલે આની અંદર કઈ ના રહીએ, પણ એક વખત તો આપણને એવું થઈ જ જાય કે ના યાર, આ સાક્ષી ભાવ તમારો ઓટોમેટિક આવી જ જાય એ વખતે, જયારે ઘટના ઘટિત હમ થતી હોય ને એ દરમિયાન. કાં તો થઈ સાચી ગયા વાત. પછી એ તમને યાદ આવી જ જાય કે યાર આ તો મારે નતું કરવાનું, આ તો હું જ હમ છું એમ. એવી રીતે તમને ફીલ થાય છે. એટલે એ પ્રમાણે હમ ધીમે 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 આપણે આ બધી વસ્તુ ઓછી થતી જ જશે. પણ જો એને આ વિચારોથી જો પકડી લઈશું ને, તમે કીધું એ પ્રમાણે કે મન હમ છે તો એ મન આવું કરે છે, તેને ખાલી દેખવાનું છે કે આ ઠીક છે, મન આવું એ કરે છે, બરાબર છે, ઓકે હમ એમ. બરાબર. પણ એ વિચલિત કેમ થાય છે, કેમ થાય છે એવું આપણે વિચારશું ને તો એને એક દોહરાવ આપીને આપણે એને ઘટ બનાવીશું. ફરીથી એને સ્થૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. એટલે હા. એને જોવાનું છે બસ. ઓકે ચલો ઠીક છે, આવું કરે છે, કઈ વાંધો નહીં. એટલે આવું મારો વિચાર છે. ના, બરાબર બરાબર, કે આ એકદમ રીતે સુંદર આપણે કરવું કીધું પડશે તમે. અને એમાં વાર જી. લાગશે. કારણ કે એક વસ્તુ છે કે જેટલું બી ડાર્કનેસ થી આપણે કોઈ કાગળ છે એની ઉપર જેટલી ડાર્કનેસ છે તો એને ભૂસતા પણ એટલી જ વાર લાગશે. જો આછી લીટી હશે હમ તો ફટાફટ ભૂસાઈ જશે. પણ એને હમ વધારે ડાર્ક હશે તો એને ભૂસતા એટલી જ વાર લાગવાની છે. એટલે હમ આપણે રાહ જોવી પડશે ને એવી પ્રતીક્ષા કરવી પડશે. હમ. અચ્છા, મેન વાત આની અંદર એ છે કે એક તો રબર મળી ગયું છે અને ભૂસવાની હા પ્રોસેસ બિલકુલ ચાલુ થઈ ગઈ છે. એ બિલકુલ સૌથી આનંદની વસ્તુ છે. અને તમે એવું વિચારો કે કરોડો લોકોની અંદર તમારો ચુનાવ થયો છે, બરાબર ને? ભટકી આજે ગયા કદાચ કદાચ તમને આવતા ગુરુ જન્મે. મળ્યા છે. હા, આવતા જન્મે ભટકી ગયા તો તમને પકડીને લાવનારા બી છે. એટલે એ હા, પણ એક આપણા માટે બહુ સારી વાત છે. બહુ જ સરસ. તો બસ એને જ આત્મસાત કરવાનું છે હવે. અને એના જ સ્મરણમાં રહેવાનું છે, બરાબર ને? જી. કોઈ છે પ્રશ્ન આમાં? ચિત્તની પ્રક્રિયા ઉપર? તો આવતા વખતે આપણે પ્રશ્નો લેશું હવે. જી. ના ના, કોઈ પ્રશ્ન નથી મીરાબેન. જી જી. ઠીક. તો જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. થેન્ક પ્રણામ યુ મીરાજી, વેરી મચ. ધન્યવાદ.